કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાતીમાં પાઠ નંબર 12 સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકરને હસ્તે લખાયેલ ખૂબ સરસ મજાનો પોતાના ગામની પાસે રહેલ એક નદી જેને કાકા સાહેબ પોતાની સખી માને છે એની વાત ખૂબ સરસ રીતે આપણા વચ્ચે કાકા સાહેબે મૂકેલી છે. આપણે પણ આપણા ગામમાં કે આપણા વતનમાં જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં લાગણીની એક પરાકાષ્ઠા એવી આવી જાય કે જ્યાં આગળ કોઈ નિર્જીવ વસ્તુને પણ આપણે સજીવ માની પોતાના એક સ્વજન તરીકે એની સાથે આપણે જીવન પસાર કરવા લાગીએ તો એ લાગણીની પરાકાષ્ઠા કહેવાય. એવી જ એક લાગણીની પરાકાષ્ઠા અહીં કાકા સાહેબ કાલેલકર આ પાઠ દ્વારા દર્શાવે છે કે સખી માર્કંડી. માર્કંડી એ નદી છે અને નદીને કાકા સાહેબ કાલેલકર પોતાની સખી ગણાવે છે. કાકા સાહેબ કહે છે કે હું એ નદીને નદી તો માનતો જ નથી, પણ હું એ નદીને નદી તો માનતો જ નથી પણ હું મારી સખી ગણું છું. કારણ કે એટલી નાની છે કે એને હું મારી નાની બહેન પણ કે મોટી બહેન પણ હું માની શકતો નથી. માટે કાકા સાહેબ એને સખી માને છે. સાથે સાથે કાકા સાહેબ એમ પણ ઉમેરે છે કે આ નદી એનું જો અમારા ગામનો નકશો મારા હાથમાં આવી જાય તો આ નદીની જે લીટી એ ગામના નકશામાં હોય, એ તાલુકાના નકશામાં હોય, એ પણ હું શોધતો નથી. કારણ કે એ મારી સખી મટી અને નદીનું રૂપ ધારણ કરી લે, માટે હું સદાય એને મારી સખી માનતો આવ્યો છું. કાકા સાહેબ કહે છે કે હું એના કિનારે ફરતા ફરતા ઘણી વખત માર્કંડેય ઋષિનું આખ્યાનનું ગાન કરતો હોઉં અને એ માર્કંડેય ઋષિના આખ્યાનનું ગાન કરતાં કરતાં હું શું બોલું છું એ સાંભળવા એ નદી ના ઊભી રહે કે નદી શું કહેવા માગે છે એ મને કંઈ ગમ ન હોય. બસ માત્ર અમારા બંનેની લાગણીઓ એકબીજા વચ્ચે સંકળાયેલી હોય. સાથે સાથે માર્કંડેય ઋષિનું આખ્યાનની વાત પણ અહીં કાકા સાહેબ કાલેલકર કરે છે કે મૃકંડુ ઋષિને કોઈ સંતાન ન હતું. મૃકંડુ ઋષિએ તપ કરી અને સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે એમને બે વરદાન માટે બે વિકલ્પ મૂક્યા કે એક તો 16 વર્ષ જીવે એવો સદગુણી બુદ્ધિશાળી પુત્રની પ્રાપ્તિ થાય, અને અથવા તો 100 વર્ષ જીવે એવો પણ મૂર્ખ પુત્રની પ્રાપ્તિ થાય. ત્યારે મૃકંડુ ઋષિ અને એમના ધર્મપત્નીએ 16 વર્ષ જીવે પણ સદગુણી પુત્ર થાય તો કુલોદ્ધારક બને એવું માની, એવું વિચારી અને એમણે 16 વર્ષ જીવનારા પુત્રને માગી લીધો. ત્યારે એ 16 વર્ષનો જેમ જેમ મોટો થાય, જેમ જેમ એની ઉંમર વધે, તેમ તેમ માતા પિતાના વદન મ્લાન પડે. ધીરે ધીરે એ દિવસ આવી પહોંચ્યો કે જ્યારે માર્કંડેય ઋષિ એ પોતે 16 વર્ષના થયા અને ત્યારે યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. યમરાજનું વાહન છે પાડો, એના પર બેસી અને યમરાજ પોતે આવે છે. પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? હા ના કરતા આખરે પાશ ફેંક્યો. પાશ એટલે દોરડું, બરાબર? યમરાજનું જે હથિયાર છે એ મૃત્યુપાશ છે. મૃત્યુપાશ એટલે મૃત્યુનું દોરડું. એમણે ફેંક્યું. ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને આ ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે.
એવું કહેવાય છે કે જે માર્કંડી નદી છે એ માર્કંડેય ઋષિની આયુધારા છે. એટલે કે એ હજુ એ માર્કંડેય ઋષિ જીવે છે, એ ચિરંજીવી બન્યા છે એવું આપણી દંતકથાઓમાં, પુરાણોની કથાઓમાં એવું કહેવામાં આવે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, લણણી એટલે કે જે પાક થયો હોય એને લણવાના દિવસો, એ લણણીના દિવસો કહેવાય. એટલે ખેતરના લણણીના દિવસો હોય, બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. તો અહીં કાકા સાહેબ કાલેલકર એવું કહે છે કે પરીક્ષા પછી જ્યારે ભાઈબીજ હોય અને એ સમયે લણણીના દિવસો ચાલતા હોય, બે દિવસ સુધી એ ખેતરમાં હોય, અને ત્યારે માર્કંડી એને શક્કરિયા આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. એટલે શક્કરિયા એવું છે કે એને પાણી વધારે જોઈએ તો એ નદીના કિનારે વધારે ઉગાડવામાં આવે અને ત્યાંથી એ શક્કરિયા લઈ લેતા અને અમૃત જેવું મીઠું માર્કંડીનું પાણી પણ એ કાકા સાહેબ કાલેલકર પીતા. અને રાત્રે ટાઢથી ધ્રુજે છે કે શું રાત્રે એને ઠંડી લાગે છે કે નહીં, એવું એ જ્યારે એ જોવા જતા ત્યારે માર્કંડી પોતાના અરીસામાં એટલે કે એના શુદ્ધ જળમાં મૃગ નક્ષત્ર બતાવતી. એટલે કે મૃગનું નક્ષત્ર હોય એ 27 નક્ષત્રો કીધા છે, એમાં મૃગશીર્ષ નામનું એક નક્ષત્ર છે અને એ નક્ષત્ર એ માર્કંડી કાકા સાહેબને બતાવતી, એવું કાકા સાહેબ અહીં કહેવા માંગે છે. આજે પણ જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું લાવણ્ય નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. એટલે હજુ ને હજુ સ્નેહ, લાગણી હજુ એવા ને એવા જ કાકા સાહેબને એ નદી સાથે બંધાયેલા છે. તો આ એક સ્નેહની પરાકાષ્ઠા અહીં આગળ કાકા સાહેબ કાલેલકર એ આપણા વચ્ચે એક નદીને કઈ રીતે પોતે પોતાની સખી માની અને એના વિશે ખૂબ સરસ મજાનું માહિતી સાથે સાથે કેટલુંક જ્ઞાન આપણને સરસ મજાનું અહીંયા પીરસ્યું. અહીંયા આપણે સમજ્યા સખી માર્કંડી વિશે. માર્કંડેયનું જે આખ્યાન છે બરાબર યાદ કરી લેવાનું, બરાબર. એ ઘણી વખત પૂછાઈ શકે એવું છે. તો અહીં સુધી આપણે રાખીએ. આખો એ પાઠ તમારે અહીં સખી માર્કંડી પૂર્ણ થાય છે. હવે જ્યારે મળીએ ત્યારે તમારે આજનું ગૃહ કાર્ય કરી લેવાનું. સખી માર્કંડીનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તમારે લખી લેવાનું, બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.